સરસ મજાની સબ્જી વેજીટેબલ કોર્મા થઈ જાય। મને ખબર છે વાનગી તમને ખૂબ ગમે છે અને વિચારી રહ્યો છું કે આજે સાંજે આ થઈ જાય તો ચલો બનાવી દેજો। રીત એ લખી લો। વેજીટેબલ કોર્મા બનાવવા માટે જોઈશે મિક્સ વેજીટેબલ 1 થી 1.5 કપ, પેસ્ટ 1 કપ, લાલ મરચું પાવડર અડધો ટીસ્પૂન, ટામેટા 1 નંગ, ડુંગળી 1 નંગ, લીલા મરચા 2 નંગ, તેલ 4 ટીસ્પૂન, હળદર 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ, ગાર્નિશિંગ માટે સમારેલી કોથમીર। વેજ કોર્મા બનાવવા માટેની પદ્ધતિ। સૌપ્રથમ એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં તેલ લઈ તેમાં તેલ સમારેલી ડુંગળી ઉમેરી માઇક્રોવેવમાં 2 મિનિટ માટે મૂકી તેમાં ઝીણા સમારેલી લીલા મરચા, ઝીણા સમારેલા ટામેટા, ધાણા જીરું, આદુ અને લસણની પેસ્ટ, હળદર ઉમેરી 3 મિનિટ માટે કૂક કરવા મૂકો। હવે તેમાં બાફેલા મિક્સ વેજીટેબલ, મીઠું, લાલ મરચું પાવડર તથા પાણી ઉમેરી ફરીથી માઇક્રોવેવમાં 2 મિનિટ માટે કૂક કરો। હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરી ગાર્નિશિંગ કરી સર્વ કરો। તૈયાર છે ગરમા ગરમ વેજ કોર્મા। તો એ બરાબર લખી લીધું છે ને દર્શક મિત્રો, તમારી ડાયરીને તમારી પાસે જ રાખજો। વિરામ બાદ બીજી એક વાનગી લઈને હાજર થઈ જોઈએ રાખી બધાને। મકાઈ કાજુ વિથ ગ્રીન ગ્રેવી। વિધિબેનના હાથની મૌલિક વાનગી તૈયાર થઈ રહી છે। આ વાનગીનો સ્વાદ માણવા સહજો સમય से बैठे। असल जूसर में है कुछ खास, शुद्ध जूस माँ की ममता का डराए रहता। number 1 complete share. दम है જવાની રે તો ને ખા બે अरे वाह दोनों मस्त आए थे।